બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોટાદ દસ્તક ન્યૂઝ વતી રિપોર્ટર મુરજીભાઈ પરમાર। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામે પીએચસી કેન્દ્રથી ઢોલરા માર્ગ સુધી સીસી રોડનું કામ તેમજ ગામમાં પારડી ગામમાં શિવ મંદિરથી ગૌશાળા સુધી કે જ્યાં બંને જ્ઞાતિના સ્મશાન ગૃહો આવી જાય છે। જનરલ સ્મશાન ગૃહ છે અને અનુસૂચિત જાતિનું પણ સ્મશાન ગૃહ છે। આ કામની અંદર ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ પંચાયત બોડી તથા તાલુકા પંચાયતના સદસ્ય અને માજી કારોબારી અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ ભુવા તેમજ અન્ય ગામ આગેવાનો, રાજકોટ લોધિકા સહકારી મંડળીના યુનિયનના સભ્ય તેમજ માજી પ્રમુખ એવા અશોકભાઈ ભુવાશ્રી આ જ ગામના હોય, ગામના તમામ જ્ઞાતિના આગેવાનો સાથે મળી અને અંદાજે 16 લાખ જેટલી કિંમતના એટીવીટી ગ્રાન્ટ, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ, સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટ તેમજ અન્ય ગ્રાન્ટ આ ગામની અંદર વિકાસના કામમાં તમામ જ્ઞાતિના લોકો સાથે હળી મળીને આરસીસી રોડ, પેવર બ્લોક તેમજ અન્ય કામો હાથ ધરવામાં આવેલ છે। જેમાં પંચાયત સરપંચ શ્રી મહેશભાઈ માટિયા, ઉપસરપંચ શ્રી હિરેનભાઈ કોરાટ તેમજ ગામના આગેવાન શ્રી અશોકભાઈ ભુવા, અન્ય આગેવાનો તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ ભુવા તથા અન્ય આગેવાનો તમામ જ્ઞાતિના લોકો સાથે મળી અને સહિયારો પ્રયાસ કરી અને આ ગામની અંદર વિકાસને વેગવંતુ કરવા માટે પ્રયત્ન હાથ ધરેલ છે। જે વિડીયો પણ આની સાથે સામેલ છે। પંચાયતમાં કારણ કે ગામ લોકોની વસ્તી બાજુમાં સાપર વેરાવળ જીઆઈડીસી આવતી હોય, ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાના હિસાબે અહીંયા સારાય ભારત દેશમાંથી તમામ રાજ્યમાંથી અનેક મજૂરો કામ માટે આવી રહ્યા છે અને જે સુવિધાઓની જરૂર હોય તેના માટે તત્પર હોય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ જ ગામના સરપંચ શ્રી મહેશભાઈ માટિયા, ઉપસરપંચ શ્રી હિરેનભાઈ કોરાટ તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ ભુવા, અશોકભાઈ ભુવા અને અન્ય આગેવાનો તમામ જ્ઞાતિના લોકો સાથે મળી અને વિકાસને વેગવંતુ કરવા માટે તત્પર્ય છે। તો આપણે આપણા ગામ લોકો તમામ ગૌરવ અને એકદમ સંતોષની લાગણી અનુભવતા હોય આ સરકારની અંદર એકદમ વિકાસના કામો યોગ્ય અને વ્યવસ્થિત થઈ રહ્યા હોય, ગામ લોકોમાં આનંદની લાગણી ફેલાઈ રહી છે। અસ્તુ। બોટાદ દસ્તક ન્યૂઝ વતી રિપોર્ટર મુરજીભાઈ પરમાર, રાજકોટ સાપર વેરાવળ। મારું નામ ભૂપતભાઈ શિરોડિયા, લોધિકા તાલુકા માલધારી સેલ પ્રમુખ। આજે પારડી ગામમાં આ ભાજપના વિકાસ કામ ચાલુ છે અને આપણા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ ભુવા, મહેશભાઈ માટિયા અને એની ટીમ અને ગામનો ખૂબ ખૂબ સારો સહકારથી ગામના વિકાસ, ભાજપના રાજમાં ગામનો વિકાસ કાર્ય વેગવંતુ છે। ઘનશ્યામ ભુવા, લોધિકા તાલુકા પંચાયત સદસ્ય, માજી કારોબારી ચેરમેન। પારડી ગામમાં આજે વિકાસના કામની વાત કરી આપણે તો ધારાસભ્યની 3 લાખની ગ્રાન્ટ છે, એટીવીટીની 4 લાખ અને સાંસદ સભ્યની 5 લાખની ગ્રાન્ટ, જે અમે પારડી ગામથી પીએચસી તરફ જવાના રસ્તે સીસી રોડનું કામ હાલ ચાલુ છે અને અમારા ગામમાં સરપંચ, ઉપસરપંચ અને ગામ લોકોના સહિયારા પ્રયાસથી વિકાસના કામ ઘણા બધા થાય છે અને ભાજપ સરકારનો આમાં ભાજપ સરકારને અમે આભારી જઈ
કે અમે માગી ત્યારે અમને જે ભાગમાં આવતું હોય તે ગ્રાન્ટ અમને આપે છે અને વિકાસના કામ ઘણા બધા થાય છે. આ બાબતે ઘનશ્યામભાઈ, પાયડી ગામની અંદર સરપંચ ઉપસરપંચનો શું ફાળો છે? સરપંચ ઉપસરપંચ કાયમ માટે માંગણી સરકારમાં કરતા રહીએ છે અને ગ્રાન્ટ લઈને અમને ગામમાં આપે છે. અહીંયા સમસનભાઈ રોડનું કામ હાલે.